હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આથો લેવાની ઝંઝટ વગર માત્ર મિનિટોમાં બનતા ગુજરાતી ખાટા ઢોકળાની રેસીપી. તો આ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં 3 વાટકી ચોખા અને 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને ત્યારબાદ બંને લોટને આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે. અહીંયા મેં પહેલેથી જ લોટ મિક્સ કરેલો છે. જો અહીંયા આ રીતે 3 વાટકી લોટ લીધો છે મેં અહીંયા. આ લોટના માપથી તમે 3 વ્યક્તિ માટે ઢોકળા આરામથી બનાવી શકશો. તો હવે એની અંદર આપણે 3 વાટકી ખાટી છાશ ઉમેરી દેવાની છે અને થોડી છાશ ઉમેરી આ રીતે મિક્સ કરતું જવાનું છે. જો આ રીતે બનાવશો ને તો તમારે ઢોકળા એકદમ સ્વાદિષ્ટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે. તો હવે અહીંયા મેં આ રીતે બેટર બનાવી લીધું છે ઢોકળાનું. તો અત્યારે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતે છે. તો હવે અહીંયા આ બેટરને આપણે 15 મિનિટ માટે મૂકી દઈએ પલાળીને. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જો બેટરની કન્સિસ્ટન્સી અત્યારે થોડી ઘાટી થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા હળદર અને મીઠું મિક્સ કરી લીધા છે. હવે તેની અંદર 1 પાવડો એટલે કે ચમચીમાં તમે માપ લો તો 3 ચમચી જેટલું તેલ અહીંયા એડ કરી દેવાનું, જેથી આપણા ઢોકળા છે ને ઠંડા થઈ ગયા પછી પણ એકદમ સોફ્ટ રહે અને સૂકા ના લાગે. હવે એની અંદર ઉમેરી દઈએ 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા અને ત્યારબાદ એને એક્ટિવ કરવા માટે થોડું લીંબુનો રસ ઉમેરી દઈએ, અડધા લીંબુનો. ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જો આ રીતે બબલ્સ થઈ જાય ને એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ છે. હવે અહીંયા મેં એક પેન લીધું છે. હવે એની અંદર આપણે બેટર ઉમેરી દેવાનું છે. પહેલાં નીચે તેલ લગાવી દેવાનું, જેથી ઢોકળા એકદમ ચોટે નહીં, આસાનીથી સરસ નીકળી જાય. તો હવે એને આપણે 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ઉપર લાલ મરચું ના ઉમેરવાનું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા એકદમ સરસ તમે જોઈ શકો છો સ્ટીમ થઈ ગયા છે. તો હવે એને આપણે બહાર કાઢી લઈએ. તો જો આ રીતે 10 મિનિટ માટે આપણે થાળીને એમનેમ ઠરવા દેવાના છે ઢોકળા થોડા, કારણ કે આસાનીથી તો નીકળી જશે. નહીં તો તમે ગરમ કાઢશો તો ઢોકળા એકદમ તૂટી જશે, એટલે કે આખા સરસ નહીં નીકળે. તો 10 મિનિટ થઈ જાય ત્યારબાદ આ રીતે ચાકુની મદદથી ઢોકળાની કોર્નર હોય એ બાજુથી આપણે ઢોકળા બહાર કાઢી લેવાના છે. ડીશમાંથી રિમૂવ કરી દઈએ. તો જો અહીંયા મેં બધા ઢોકળા રિમૂવ કરી લીધા છે. તો તૈયાર છે આપણે એકદમ મિનિટોમાં બની જતા ગુજરાતી ખાટા ઢોકળા. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે આ રીતે ક્યારેય ઢોકળા બનાવ્યા છે કે નહીં. થેન્ક યુ. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટમાં જરૂર